માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યારે અમારી સંસ્થા દ્વારા દરરોજ 300 લીટર છાશ ભુજના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં શ્રમજીવી વર્ગ છે, મજૂર વર્ગ છે અને ક્યાંક જે લોકો ભૂગા અને ઝૂંપડામાં રહે છે એમના સુધી અમે લોકો આ છાશ અને લીંબુનું શરબત દરરોજ પીવડાવીએ છીએ. ત્યાર ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એના માટે અમારી સંસ્થા દ્વારા કચ્છમાં લગભગ 40,000 કુંડા લગાડવામાં આવ્યા છે, જેના ઉપર તરસ્યા પક્ષીઓ પાણી પીએ છે. તદુપરાંત ચકલીઓ માટે અમે લોકોએ ઠેર ઠેર ચકલી ઘર મૂક્યા છે, કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર એમને પણ રહેવા ઘર મળે એવા હેતુ સાથે લગભગ અત્યારે અમે 40,000 જેટલા ચકલી ઘર લગાડ્યા છે. શ્વાનોની વાત કરીએ તો ઉનાળાના કાળઝાળ ગરમીની અંદર તરસ્યા શ્વાન એકથી બીજી જગ્યાએ ઠેર ઠેર ફરતા હોય છે, તો એમને પણ પીવા પાણી મળી રહે એવા હેતુ સાથે ઠેક ઠેકાણે અમે લોકોએ સિમેન્ટની જાડી પણ રાખી છે. આવી રીતે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ છે.